બનાસકાંઠા જિલ્લાને ભલે અતિ પછાત જિલ્લો માનવામાં આવતો હોય, પરંતુ આ જિલ્લામાં અનેક એવા સ્થળો છે જે ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે। સાથે જ આ જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળા હોવાના કારણે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન તે વિસ્તાર 16 કળાએથી ખીલી ઉઠવાના કારણે પર્વતીય વિસ્તારના અનેક એવા સ્થળો છે જે ખૂબ જ વખણાતા હોય છે અને પર્યટકો પણ મોટી સંખ્યામાં તે સ્થળોની મુલાકાત લેવા માટે આવતા હોય છે। ત્યારે આપણે આજે વાત કરીશું દાંતીવાડાથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલા રાણીટુક વિસ્તારની, જ્યાં ચોમાસા દરમિયાન આ વિસ્તાર 16 કળાએથી ખીલી ઉઠે છે અને અત્યારે આ વિસ્તારમાં અનેક ઝરણાઓ વહેતા હોવાના કારણે લોકો દૂર દૂરથી અહીંયા ફરવા માટે આવતા હોય છે। મારું નામ ગૌતમભાઈ છે। હું પાલનપુરથી આવેલો છું મારા પરિવાર સાથે। આ જગ્યાનું નામ છે રાણીટુક અને આ જગ્યા બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડાથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલી છે અને વરસાદની સિઝનમાં આ જગ્યાનું ઝરણાના લીધે અને પ્રાકૃતિક સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠે છે અને આ જગ્યા શાંત અને રમણીય છે અને વિવિધ ઝરણાઓ અહીંયા નયનરમ્ય નજારો થાય છે અહીંયા। એટલે આ જગ્યામાં વિવિધ જિલ્લાના લોકો અને પાલનપુર આજુબાજુના લોકો બહુ જ આવે છે। શનિ રવિની રજાઓમાં અહીંયા ઘણા લોકો આવે છે અને આ જગ્યાનું મહાકાળીનું મંદિર પણ છે અહીંયા અને લગભગ 150 પગથિયા ચડીને ઉપર આવો એટલે નજારો ભવ્ય નજારો હોય છે જોવાનો। શાંત વાતાવરણ અને પક્ષીઓનો અવાજ, ઝરણાઓને કલરવ ને બધું મનને મોહી લે છે। એટલે આ જગ્યા આવવા જેવી છે। એકવાર અચૂક મુલાકાત લો, મસ્ત જગ્યા છે અને બજારોમાં ટ્રાફિકના કારણે અને પ્રદૂષણના કારણે આપણું શારીરિક ઇફેક્ટ પણ થતી હોય છે। તો આવા એકાદ વાર આવું મુલાકાત લેવાથી તમને શારીરિક રીતે પણ માનસિક શાંતિ પણ મળે છે અને શારીરિક રીતે પણ તમને લાભ થાય છે। લોકો અહીંયા કેવા આવે છે? અને લોકો અહીંયા અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે। અહીંયા શનિ રવિની રજાઓમાં પુષ્કળ પ્રમાણમાં લોકો આવે છે। અહીંયા આજે પણ પબ્લિક બહુ જાય છે। અહીંયા ખાસ જોવાલાયક શું છે? અહીંયા ઝરણાઓ છે અને મહાકાળીનું મંદિર છે અને નજારો અહીંયા ઝરણાઓનો અને કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠે છે ચોમાસાની ઋતુમાં ખાસ। તમે આવ્યા છો અહીંયા પરિવાર સાથે, કેવું લાગે છે? અમને તો બહુ મજા આવી ગઈ અને અમને વારંવાર આવવાનું મન થશે। દર સાલ આવીશું અમે। લોકોને ખાસ શું કહેશું આ વિસ્તારને લઈને? આ વિસ્તાર તમારા પ્રાકૃતિક દ્રષ્ટિએ બહુ મસ્ત છે। બનાસકાંઠામાં આમ તો ઘણું જોવા જેવું છે, પણ આ જગ્યાએ પણ એકવાર તો તમારે અચૂક મુલાકાત લેશો તો વારંવાર આવશો, એવું મારું માનવું છે।